માંગરોળ એસટી ડેપોમાં માધવપુર અંબાજીના રોડ પર નવી એસટી બસ મૂકવામાં આવી છે। સરકારમાંથી નવી સુપર ડિલક્સ બસ માંગરોળ ડેપો માટે મંજૂર કરવામાં આવતા માધવપુર માંગરોળ અંબાજી સુધીની આ નવી બસ સેવાનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવી બસ સેવા શરૂ થવાથી ગ્રામ્ય અને દૂરના વિસ્તારના લોકો માટે મુસાફરી સરળ અને આરામદાયક બનશે। માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા લીલી ઝંડી આપી એસટી બસને અંબાજી રૂટ પર રવાના કરવામાં આવી હતી। આ ઉદ્ઘાટન પ્રસંગે માંગરોળ ડેપો મેનેજર મુકેશભાઈ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ લીનેશ સોમૈયા સહિતના સ્થાનિક આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ હમણાં છેલ્લા એક અઠવાડિયામાં ગુજરાતમાં 300 નવી બસો ફાળવવામાં આવી છે, જેમાં માંગરોળમાં પણ સુપર ડિલક્સ બસ આજે ફાળવવામાં આવી છે। જે જૂનો રૂટ માધવપુરથી અંબાજી બસ જતી એ રૂટ ઉપર આજે નવી બસ સુપર ડિલક્સ બસ મૂકવામાં આવી છે અને લોકોને આ બસથી ખૂબ જ સુવિધા મળશે, આરામદાયક મુસાફરી કરી શકશે અને આ વિસ્તારમાં ખૂબ જ અગત્યનો રૂટ હોય એટલે લોકોને નવી બસની સુવિધા મળે એના માટે આજ લોકાર્પણ કરવામાં આવ્યું છે।